સ્વાધ્યાય 3.2 નો ત્રીજો દાખલો, ત્રીજાનો બીજો. બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18° મોટો હોય. શું કીધું છે? બે ખૂણાની વાત કરી છે કે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18° મોટો હોય તો તે પૂરક કોણો શોધો. ધારો કે પૂરક કોણો પૈકી મોટા ખૂણાનો અંશ માપ x અને નાના ખૂણાનો અંશ માપ y છે, બરાબર ને? તો આપણને ખબર છે કે બે પૂરક કોણોનો સરવાળો હંમેશા કેટલો થશે? તો કે 180. તો આપણે મોટા ખૂણા માટે આપણે અંશ માપ x લીધું છે અને નાના માટે y લીધું, બરાબર? તો x + y = 180 મળશે. અને બીજી શરત શું કીધું છે કે મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18° મોટો હોય. મોટો ખૂણો જે છે, બરાબર, તો મોટો ખૂણો આપણે જોઈએ કે x બરાબર શું થશે કે y + 18 થશે, બરાબર? નાના ખૂણા કરતાં 18 વધારે હોય તો એને સમીકરણ સ્વરૂપે લખવું હોય તો શું લખાશે કે x - y = 18. તો મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 જેટલો વધુ છે, બરાબર? તો આ રીતે સમીકરણ સ્વરૂપે મળશે આપણને. તો સમીકરણ જે આપેલો છે x - y = 18, તો એમાંથી આપણે કોઈ પણ આદેશ લેવાનો છે. તો બે સમીકરણમાંથી કોઈ પણ સમીકરણ લઈએ તો x - y = 18, તો y સામે જશે એટલે શું મળશે? x બરાબર શું મળે? y + 18, બરાબર? તો આ x નો આદેશ છે એ અન્ય કોઈ સમીકરણમાં મૂકીશું. જો બીજા સમીકરણમાંથી લીધું હોય તો પહેલા સમીકરણમાં મૂકીશું, પહેલામાં લીધું હોય તો બીજામાંથી લીધું છે તો પહેલામાં મૂકીશું. તો પહેલું સમીકરણ શું છે કે x + y = 180, બરાબર? જેમાં x ની કિંમત કેટલી મૂકવાની છે? તો x બરાબર y + 18. તો હજી પહેલું સમીકરણ x + y = 180, તેના અંદર x ની જગ્યાએ શું મૂકીશું? તો કે y + 18, બરાબર? તો y + y એટલે 2y થશે. અને 18 શું થશે? બરાબરની સામે જશે તો 180 - 18. આપણે જોયું હતું કે બે પૂરક કોણોનો સરવાળો હંમેશા 180 થાય, બરાબર? 180 - 18, 180 - 18 કરીએ એટલે 162 થાય. 2y = 162 માટે y બરાબર કેટલા? તો 162 ભાગાકારમાં 2 જશે માટે y બરાબર કેટલા મળશે? 81 મળશે. તો y બરાબર 162 ભાગ્યા 2 એટલે y બરાબર 81. તો હવે આપણને y મળે 81. હવે સમીકરણ 2 માં y બરાબર 81 મૂકીએ એટલે x - y બરાબર 18 છે. તો જે y છે ત્યાં શું મૂકીશું? 81. -81 સામે જશે, બરાબર નહીં? તો 18 + 81 થશે. તો 18 + 81 એટલે 99 થશે. માટે x બરાબર કેટલા મળે? 99 મળે. આમ માંગેલ ખૂણાના માપ 99 અને 81 છે. કેટલા છે? આ માંગેલ ખૂણાના માપ કેટલા છે? 99, x 99 મળે અને બીજું 81. હવે જોઈ શકાય છે કે 99 અને 81 વચ્ચેનો તફાવત કરીએ તો 18 થાય છે, બરાબર? અથવા જો વિચારીએ કે નાના ખૂણા કરતાં 18 જેટલો વધારે છે મોટો ખૂણો, એ પણ થશે. એટલે કે 99 એટલે 81 + 18 કરીએ એટલે 99 મળે. તો આ રીતે આપણને મળશે.